મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો અને ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો। 28 અને 27 બંનેના કરંટના આપણે વિડીયોના પ્રશ્નોનું ચર્ચા કરીશું। તો 28નું આપણે હાલમાં પ્રશ્નોની 27નું તો આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું અને 28નું આપણે પ્રશ્ન તમને જોઈ શકો છો। તો તમે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને આના સિવાય આપણે 15 કે 20 પ્રશ્નો 20 જેવા પ્રશ્નો બીજા રાખશું, એટલે લગભગ કોણ કે 100 પ્રશ્નના કરંટના પ્રશ્નો થઈ જશે। ચેનલ સાથે જોડાયેલા રહેજો। સંપૂર્ણ માહિતી છેલ્લે આપવાના છીએ અને હવે પછી કયા વિડીયો બનાવવાના છીએ। ખાસ કરીને રીઝનિંગ તરફ આપણને નજર છે, પણ વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે રીઝનિંગને બીજો પ્રશ્નનો સોલ્યુશન અમે કરીશું, ખાલી કરંટના પ્રશ્નોના વિડીયો અપલોડ કરો, એટલા માટે એક લત આપે પકડી રાખેલી છે। તો 28 એપ્રિલ કરંટ અફેર્સ 2025 અને આવનાર પરીક્ષાની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા। એડવાન્સમાં ગુડ નાઇટ। ને પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 એપ્રિલ। તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ, 1 એપ્રિલે આરબી સ્થાપના દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમત દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય સઘન જાગૃતતા દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ને 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 9 એપ્રિલે સીઆરપીએફ શૌર્ય દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 13 એપ્રિલે સિયાચીન દિવસ, 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ, 15 એપ્રિલે બીઆરબી જયંતિ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 18 એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ, 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસ, 21 એપ્રિલ વિશ્વના સિવિલ સેવા દિવસ, 21 એપ્રિલ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ, 23 એપ્રિલ અંગ્રેજી ભાષા અને સ્પેનિશ ભાષા દિવસ, 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 24 એપ્રિલ વર્લ્ડ ફોર ડે ફોર લેબોરેટરી એનિમલ, 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ, 25 એપ્રિલ વર્લ્ડ પેંગ્વિન દિવસ, 25 એપ્રિલ નેશનલ ટેલિફોન દિવસ, 25 એપ્રિલ નેશનલ ડીએનએ દિવસ અને 26 એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ। આટલા દિવસો એપ્રિલની અંદર આવે છે। તો ખાસ કરીને વિડીયોની અંદર તમને અંદર આટલા દિવસો છે, વિડીયો આખો બતાવું છું તેની અંદર તમે ખાસ કરીને આ પ્રશ્નોને વિડીયોને સ્ટોપ કરીને તમામ દિવસો વિશે માહિતી લેજો। તો પ્રશ્ન 2, હાલમાં અસમ રાઇફલને પ્રથમ મહિલા ડોંગ હેડલરના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો શ્રી લક્ષ્મી પીવી। તો ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં જસ્ટિસ વિદેશ માહેશ્વરીને નિયુક્ત કરવામાં આવ્યા। અજય ભૂષણ પાંડે AIABBના પૂર્વ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। રામ મોહન નાયડુને વર્લ્ડ ઇકોનોમી ફોર્મ્સના VEF દ્વારા યંગ ગ્લોબલ લીડરશિપ 2025ના રૂપમાં પસંદગી થઈ। સંતોષ કુમાર યસ બેંકના ડેપ્યુટી CFO નિયુક્ત કરવામાં આવ્યા। તો આપણે CFO એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને CEO તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CTO તો ચીફ ટેકનિકલ ઓફિસર અને COO તો ચીફ ઓપરેટિંગ ઓફિસર, બરાબર આટલું આવે છે। તો ખાસ કરીને ચર્ચા પ્રશ્નો ડીપમાં કરશું। મીરાબાઈ ચાનુને IWLFના એથ્લેટ આયોગના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે। જસ્ટિસ BR ગવઈને ભારતનો 52મો મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા। તો પ્રશ્ન 3, હાલમાં ભારતને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો બીજો બેન્ચ કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો ફિલિપાઇન્સ। તો ફિલિપિન્સનું કેપિટલ છે મનાલા, કરન્સી છે ફિલિપાઇન્સ પેસો, રાષ્ટ્રપતિ છે બોંગ માર્કોસ। પ્રશ્ન 4, હાલમાં કોને બંગાળી ખાડીમાં ક્ષેત્રીય શોધ અને બચાવ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે? તો ભારતીય તટરક્ષક। પ્રશ્ન 5, હાલમાં ભારતનો પ્રથમ ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? તો અયોધ્યા। પ્રશ્ન 6, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ડસ્ટ લીગનો 6થો સંસ્કરણ સંપન્ન થયો છે? તો ઉઝબેકિસ્તાન। કેપિટલ છે તાશ્કેન્ટ, કરન્સી છે ઉઝબેકિસ્તાન સુમ, રાષ્ટ્રપતિ છે શાવનકન મિરઝોઈવ। તો આટલા પ્રશ્નો હોય છે મિત્રો। ખાસ કરીને ગળું બેસી જતું હોય છે પ્રશ્નોની ટીક કરતા અને તમને માહિતી આપતા। તો તમે થોડું આટલું બધું તમારા સાથે માટે અમે મહેનત કરતા હોય તો વિડીયોને શેર અને વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ। પ્રશ્ન 7, હાલમાં ભારતને પાછળ 10 વર્ષમાં એટલે કે એક દશકાની અંદર
મિલિયન કેટલા મિલિયનથી વધારે ગરીબીથી દૂર કરવામાં આવ્યા, એટલે કે ગરીબી રેખાની બહાર કાઢવામાં આવ્યા. તો 171 મિલિયન લોકોને, બરાબર. તો પ્રશ્ન 8, હાલમાં કયા મધુબની પેઇન્ટિંગ બૌદ્ધ સાધુઓ દ્વારા સિંગિંગ બાઉલ અનમેસલ ગિનીજ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 8.79 વર્ગ મીટરની મધુબની પેઇન્ટિંગ બનાવી છે. 375 સાધુઓ અને બોધિ ગયા મળીને સૌથી મોટી સિલિંગ બાઉલ અન્સેમ્બલ સભામાં રેકોર્ડ બનાવ્યો છે. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે. મોદી સમૃદ્ધિના સંકલનનો શુભારંભ બિહારમાં મોતિહારમાં કરવામાં આવ્યો. મોતિહાર શહેર બિહાર સરકારને મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં મહિલા સંવાદ અભિયાનમાં મહિલાઓને જે યોજનાઓ છે, કેટલી યોજનાઓ અને શરૂ કરવામાં આવી, કેટલી યોજનાઓ મહિલા સુધી પહોંચી છે તે વિશે માહિતી એકત્રીકરણ કરવામાં આવશે, તેની ચેક કરવામાં આવશે, એટલે કે ક્લિયર કરવામાં આવશે. બિહારની કેબિનેટને કોચીમેન્ટ આંતરના રાજ્ય લિંક પરિયોજના મંજૂરી આપી છે. પ્રથમ શૌર્ય વેદનામ ઉત્સવ બિહારમાં પૂર્વીય ચંપારણ જિલ્લાના મોતિહાર શહેરમાં થયો. ગ્રામીણ ક્રિકેટ લીગનો શરૂ કરવાવાળો ભારતનું પ્રથમ રાજ્ય બિહાર બન્યું છે. બિહાર સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેમીના ધામ રાખવામાં આવ્યું. બિહારના કેમૂર જિલ્લાની રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં આવશે. પ્રશ્ન 9, હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિદેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અનંત અંબાણી. પ્રશ્ન 10, હાલમાં હેન્ડલાઇ બેંક એન્ડ પાર્ટનર્સ વર્લ્ડ હેલ્થ રિપોર્ટ 2025 અનુસાર કયો આંતરરાષ્ટ્રીય શેર દુનિયાનો સૌથી મોટો શેર બન્યો? તો મેનાકો. પ્રશ્ન 12, પ્રશ્ન 11, હાલમાં રાષ્ટ્રીય સ્ટીલ અથવા ઇસ્પાત નીતિ યોગ હેઠળ ભારતના ક્યાં સુધી 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન લક્ષ્ય રાખવામાં આવ્યું? તો 2030 સુધી. પ્રશ્ન 12, હાલમાં સુધીરમન વર્લ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025નો આયોજિત ક્યાં કરવામાં આવશે? તો જિયામેન, તો ચાઇનાનું છે. પ્રશ્ન 13, હાલમાં વર્ષ 2024-25ને કયા દેશની સાથે ભારતનો વ્યાપારમાં નુકસાનનો વધારો થયો છે? તો ચીન, બરાબર. તો 20 એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે. ચીને ગ્રેસ હાઇડ્રેટ અધ્યયનમાં સમુદ્રના નીચે અનુસંધાન કેન્દ્ર બનાવશે. રેર અર્થ એલિમેન્ટ્સ અને મેગ્નેટના નિર્યાતમાં ચીન રોક લગાવવામાં આવી છે. ચીને અમેરિકી વસ્તુ પર 34% વધારાનો શુલ્ક લગાવ્યો છે અને અમેરિકાએ 245% ટેરિફ લગાવ્યો છે અને વધારાનો શુલ્ક અથવા લગાવ્યો છે. પ્રશ્નો આટલા હતા. ચીને વર્ષ 2025 સૈન્ય ખર્ચમાં 7.2નો વધારો કરવામાં આવ્યો. 2% વધારો કરવામાં આવ્યો. 34મો ATTU એશિયા કપ ચીનમાં શરૂ થયો. આ બંનેના ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે આપણે આગળ ચર્ચા કરેલી છે તેના વિશે. રોજના કરણના વિડીયો જોશો તો તમને ખબર હશે. દક્ષિણ ચીન સાગરમાં હવાઈ ઊંડાઈવાળા જે વિસ્તારમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે. ચીન ફુજિયાનમાં સૌથી જૂના જુરાસિક પક્ષીના જીવાશ્મ મળ્યા. US ગ્રીન બિલ્ડિંગમાં કાઉન્સિલ વાર્ષિક રેન્કિંગમાં ચીન ટોપ પર છે. હાલમાં મત્સ્ય પાલન વિભાગમાં 33 રાજ્યોની બેઠકની પશ્ચિમી મેજબાની કરશે. તો મુંબઈ તો પ્રશ્ન 14, હાલમાં ક્યાં મત્સ્યપાલન વિભાગ 33 રાજ્યોની બેઠકની મેજબાની કરશે? તો મુંબઈ. પ્રશ્ન 15, હાલમાં અંબુજા સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટમાં કેટલી પ્રતિશત હિસ્સેદારી અર્ધગ્રહણ પૂરું કરવામાં આવે? તો 37.8. પ્રશ્ન હવે તમને પૂછેલો હતો તેનો જવાબ છે, હાલમાં એ નિવેશ પર આધાર પર ભારતના ટોપ દેશોમાં કોણ ટોપ પર છે? તો અમેરિકા. વિશ્વના ટોપ દેશોમાં કોણ ટોપ પર છે? તો અમેરિકા ટોપ પર છે. ભારત 7મા નંબર છે. હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન આપવામાં આવ્યું છે? તો S. અય્યર, TB રવિશંકર, પાયલ કપાડિયા એક પણ નહીં. તો મિત્રો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈશું જે એપ્રિલ મહિનાની નિયુક્તિ. તો પૂનમ ગુપ્તાને RBIના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કર્યા. રાજીવ કુમારને ચંડીગઢના DGP નિયુક્ત કર્યા. નીતિ તિવારી PM મોદીની ડીજી સચિવ બની છે. સુનિલ કક્કડ મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિર્દેશક બન્યા. ચલ્લા શેટ્ટી ભારતીય બેંકના સંઘના ચેરમેન બન્યા છે. શિવકુમાર કલ્યાણરમણને NRFના CEO બન્યા છે. RBI અજીત રત્નાકર જોશીને હાઈકોર્ટના નિદેશક બનાવ્યા. અજય ભાદુ GMના CEO બન્યા છે. અંજુરાણી રાઠાને કાનૂની મામલાના સચિવ બન્યા. અધિપા મુખર્જી NMDCના CMD બન્યા છે. વિકાસ કૌશલ HPSLના અધ્યક્ષ બન્યા છે. તાકાશી નાકાજીમે હંડાકાર ઇન્ડિયાના CEO બન્યા છે. અતુલ કુમાર ગોયલ ભારતીય સંઘ બેંકના કાર્યકારી અધિકારી બન્યા છે. ક્રિસ્ટી કોમેન્ટી આંતરરાષ્ટ્રીય કોલમિક સમિતિની અધ્યક્ષ બની છે. અરુણ મામેન AMMના અધ્યક્ષ બન્યા છે. જસ્ટિસ જોગ્ય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. આરતી સુબ્રમણ્યમ CTSના નવા કાર્યકારી નિર્દેશક અને મુખ્ય પરિચાલન અધિકારી એટલે કે COO નિયુક્ત કરવામાં આવ્યા.
પ્રદેશની મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. નિધિ કેસ્તા લેમ્બોર્ગિનીના નિયામકના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. સૌરવ ગાંગુલી આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. મહાન રાજન અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના IOSના ઉપાધ્યક્ષ બન્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં વિરલ દાવડા ડેપ્યુટી ICO નિયુક્ત કરવામાં આવ્યા છે. નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નીલમ દુગાના નિયુક્ત કરવામાં આવ્યા. બરાબર, આટલી નિયુક્તિ છે. તો મિત્રો બીજાની જેમ અમારે કલાકના પ્રશ્નો હોતા નથી, એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે આપણે 17ના મૌલિક પ્રશ્નો થોડા ચર્ચા કરી લઈએ. એટલે 17માં કયા કયા પ્રશ્નો હતા તેના વિશે તો તમને થોડી ઘણી અંદર માહિતી રહે. તો હાલમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ મનાવવામાં આવ્યો છે 26 એપ્રિલે. હાલમાં પ્રતિષ્ઠિત ફાંસી સન્માન મળ્યો છે પાયલ કપાડિયાને મળ્યો છે. હાલમાં ભારતીય નીતિ હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી છે. ભારત આવે તો મિત્રો ખાસ કરીને 50, 30, 40 પ્રશ્નનો આમ જ બની જાય છે, એટલે વિડીયો થોડો લાંબો હશે કોઈ પણ પ્રશ્ન. હાલમાં 2027 ફિફા વર્લ્ડ કપમાં મહિલા વિશ્વકપની 10મો સંસ્કરણની મેજબાની બ્રાઝિલ કરશે. હાલમાં ક્લોસ સ્વાબને વિશ્વ આર્થિક મંચના અધ્યક્ષ પદથી રાજીનામું આપવામાં આવ્યું છે. હાલમાં ઓડિશા રાજ્યમાં સિમલીપાલને આધિકારિક રીતે ઉદ્યોગના દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં નાસામાં સૌથી દ્વારા ઘણા અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા આવે તેનું નામ છે ડોનિટ પેટિટ, અજ્ઞાસિત ડોન પેટિટ. હાલમાં કોને પુરસ્કાર? હાલમાં પ્રદીપ કૃબાને મોસ્કો ફેસ્ટિવલ બેસ્ટ ઓફ ડાયરેક્ટરનો બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. હાલમાં ઓડિશા અધિનિયમ કુજુર અને પુરુષોની 200 મીટર દોડનો નવો રેકોર્ડ ઓડિશાએ બનાવ્યો છે. હાલમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ 20 ક્રિકમાં સનરાઇઝ હૈદરાબાદે IPL ટીમની સાથે ભાગીદારી કરી. હાલમાં અંતરિક્ષ સ્ટેશન માટે શેનઝોઉ મિશન લોન્ચ ચાઇનાએ કર્યું છે. હાલમાં ભારત પરમાણુ ઉર્જાની વિદેશી ભાગીદારી નિવેશમાં પ્રતિશતનો વિચારમાં 49% વિચાર કરવામાં આવ્યો છે. અને હાલમાં IMFના વિત્ત વર્ષમાં 2026માં ભારતનો વિકાસ દર 6.3% રહેવાનું અનુમાન લગાવવામાં આવે છે. અને હાલમાં સિક્કિમ રાજ્યની પોલીસ ભરતીની અંદર અગ્નિવીરોને 20% આરક્ષણની ઘોષણા કરી છે. અને એમાં 10% ઉંમરની છૂટ, 10 વર્ષની ઉંમરની છૂટછાટ છે. 10% નહીં, 10 વર્ષ, સોરી મિત્રો. હાલમાં કુલ AI નિવેશના આધારે ટોપ દેશોની અમેરિકા ટોપ પર રહ્યું અને ભારત 7મા ક્રમે છે. તો હવે આપણે ચર્ચા કરીશું થોડી બીજી. તો સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ ગૌબા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે. JSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે. તેલંગાણા TP પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારતે રશિયાની વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 શરૂ થયો. T20 ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા ભારતીય ક્રિકેટર પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. અને બીજા 12,000 રનવાળા વિરાટ કોહલીને રોહિત શર્મા બન્યા છે. કેરળ વરિષ્ઠ નાગરિક આયોગના સ્થાપિત કરવાવાળા પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. કેરળ. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકારને ધોરણ 10 અને ધોરણ 9માં સ્ત્રી ભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશની 47મી જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે. ચલ્લા એસ શેટ્ટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલમ દુગાનાને નેપાળના રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા. ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવી સહાયતા મોકલી. ભારતે બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો. કેન્યા બીજો ભારત બન્યો છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો છે. કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને ભારતે પાછળ છોડ્યું છે. ગુજરાત 5 દિવસનો માધવપુર એટલે ઘોડાનો મેળો શરૂ થયો. ઘોડાનો મેળો એટલે ઘેડ મેળો આપણે બોલતા હતા આ દિવસમાં, એટલે કારણ કે તમે રેલવેની પરીક્ષા આવે તેમાં મદદરૂપ થઈ શકે એટલા માટે. તો આંધ્રપ્રદેશની મુખ્યમંત્રીને શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કર્યો. અને તેની અંદર 2029 સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. જાપાન 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવશે. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડો ટોપ પર છે. એટલે કે સિંગાપુર એરપોર્ટ, ચાંગી એરપોર્ટ ટોપ પર છે. હરિયાણા સરકારે પછાત બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું છે. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે. જેમ્સ એન્ડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાનની જનસંખ્યામાં સતત 14મી વર્ષમાં ગિરાવટ જોવા મળી. એની અંદર 9 લાખ એક વર્ષમાં જોવા મળી છે. UAE ઇન્ટરપોલ ગવર્નર્સની સમિતિની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 25ની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. અને પંજાબે મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. બિહારે સરકારની મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનન્યા પાંડેને
બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અજય ભૂષણ પાંડેને AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. બરાબર, લાગુ કરી નથી. મણિપુર યુદ્ધ સ્મારકને પરિસરને ખોમજોમ દિવસ મનાવવામાં આવે છે. પંજાબ સરકાર બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાવ્યા. કૃતિ સેન ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હાલમાં કુલ AI નિવેશ આધાર પર ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે અને ભારત 7મા નંબર પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંક રિક્ષા યોજના શરૂ કરી. તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને મિત્રો શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. અને જે ક્રિકેટરના આપણે 2 પ્રશ્નો બોલ્યા એવા મહાન ખેલાડીને ખૂબ ખૂબ ધન્યવાદ. જે વિરાટ કોહલી 12,000 રન પૂરા કર્યા અને આપણા કોહલી સાહેબે પણ 13,000 રન પૂરા કર્યા, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને જે સરકારની યોજનાઓ આવે છે તે સરકાર વિશે પણ ખૂબ ખૂબ આભાર કે તેમને મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો એ બિહારમાં, તો તે સરકારને પણ આભાર. જે કૃતિ સેન કે ગમે તે કંઈ પ્રશ્ન હરિયાણાના 50 બાળકા સ્કોલરશીપ હરિયાણા સરકારે બનાવી છે તો એ સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે સરકારની અંદર આપણા માટે કંઈક નવું જ વિચારી રહી છે તે સરકારનો આપણે કોઈ વિરોધ એવો કંઈ નહીં કરતા, પણ આપણે એમને આભાર માનીએ છીએ. અને આપણા દેશની એક ખાસિયત ખૂબ સારી કહેવાય કે ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી છે. બરાબર, એટલે ઓપરેશન બ્રહ્મા સહાયતા મોકલીને એનું નામ આપ્યું છે ઓપરેશન બ્રહ્મા. તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને વિડીયો છેલ્લા સુધી જજો અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલ શેર કરજો, વિડીયો સબસ્ક્રાઈબ લાઈક ના કરો તો કોઈ વાંધો નહીં, કમેન્ટ ના કરો તો કોઈ વાંધો નહીં, શેર અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ. અને ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. એડવાન્સમાં ગુડ નાઇટ. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.